જસુ કી લવ સ્ટોરી પાર્ટ 2, જયદીપ અને સુમનની લવ સ્ટોરી. વાત આપણી અટકી હતી કે મેં ના પાડી દીધી હા અને પછી શું થયું એ જરાક જણાવો. તારે તો મારી જોડે પરમેનન્ટ રહેવું હતું. અને મને પડી ગઈ હતી ના કે ના નો 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 તો કેવી રીતે પછી તે મને મનાયો? એમ તો મને ખબર છે પણ તું તો કે મનાયું તો એટલું બધું પડ્યું નહીં, કેમ કે એ માણસ જ એવો નથી. એ એકદમ એ જલ્દી હટલીને કોઈને છોડી નહીં શકતા. એટલી તો ખબર પડી ગઈ હતી કે આ માણસ એવું તો નહીં કે એકદમથી વાત બંધ કરીને ક્યાંકથી બી એસ્કેપ થઈ જશે કે યાર હટે આ તો પ્રપોઝ કરી દીધું આને, તો હવે હું આની જોડે વાત ના કરું, ના મને નહીં ગમતી, આ હું નહીં કરું. એઝ અ ફ્રેન્ડ એને મને ક્યારે એટલા ફેઝ દરમિયાન જ્યાં સુધી મેં એમને પ્રપોઝ નહોતું કર્યું એટલા ફેઝ દરમિયાન બી એમને મને એવું ફીલ નથી કરાયું કે હું તને તું મને ખબર છે કે તું મને પ્રેમ કરે છે, પણ હું મને બી ખબર છે કે હું તને પ્રેમ નહીં કરતો, પણ હું તને એવું જતાઈશ કે ના હું તને પ્રેમ નહીં કરતો, હું તાર જોડે હવે અતડો રહીશ. સેજ બી નહીં, એકદમ જેમ નોર્મલ અમે લોકો ફ્રેન્ડ્સ હતા એવી જ રીતે બધા જ રિએક્શન, એવી જ રીતે સવારે ઉઠીને મળવાનું, એવી જ રીતે સારી રીતે વાત કરવાની. પણ આટલી ક્યુટ છોકરી હોય તો પછી એઝ અ ફ્રેન્ડ તો રાખવું જ. બસ તો પછી પ્રપોઝ કર્યું, ના પડી. મેં ટ્રાય ચાલુ રાખ્યું. ધીમે ધીમે ચાલતી રહી વાતો, અને જેટલી વાર વાતો થતી એટલી વાર એવું કહેતા કે છોડ ને આ બધામાં શું રાખ્યું છે યાર, આપણે ફ્રેન્ડ્સ રહીએ ને, લાઈફ ગો વિથ ફ્લો, જે થશે જોયું જશે. એ વખતે હું હતો દિવ્ય ભાસ્કરમાં અને રોજ રાત્રે જ્યારે ઓફિસથી ઘરે આવવાનું થાય તો હું આના જોડે વાત કરતો. લગભગ 12 વાગે 1 વાગે જ્યારે છૂટું, કેમ કે મારી બી શિફ્ટ હતી, એટલે જ્યારે છૂટું એટલે સીધો એમને કોલ કરું અને પછી અમારી ઓફિસથી ઘર સુધી વાતો ચાલતી અને ઘણીવાર ઘરથી ઓફિસ સુધી વાતો ચાલતી. જ્યારે ઓફિસથી ઘરેથી ઓફિસ જતા ત્યારે હું કોલેજમાં હોઉં એવી રીતે, તો અમુક વખતે ખબર હોય કે 12:30 1 કે 2 વાગ્યા સુધીમાં એ જતા હોય તો હું હાથે કરીને ઘરે લેટ જાઉં કે ના એમનો કોલ આવશે તો હું ઘરે જઈને વાત નહીં કરી શકું, તો હું ભલે કોલેજમાં બેસવું પડે થોડી વાર, પણ એ જ્યાં સુધી ઓફિસ પહોંચી ના જાય ત્યાં સુધી ફોન પર વાત તો કરવાની. અને એ વાતમાં એ ધીરે મને મનાવતી રહી. હા, મને જતાવતી રહી કે હું તને પ્રેમ કરું છું, તું પણ મને પ્રેમ કરે છે, બસ ખાલી તારે જતાવું નથી કે તું મને પ્રેમ કરે છે. એવું બધું મને સમજાવતી રહી ને મારા દિમાગમાં ફિટ કરાવતી રહી, દિલમાં ફિટ કરાવતી રહી કે તેરે કો તો મેરા હી બનના પડેગા. એટલે હતું ખાસી બધી મારી કોમ્પિટિશનમાં પણ હતી છોકરીઓ, એટલે મને વાત કરતો તો એ વખતે કોઈ નતું. ઓ પ્લીઝ એવું નતું જેવું હું તારા માટે ફીલ કરતો તો એવું નતું, બટ હતું. એટલે કોમનલી બધા એઝ અ એ તો મને એટલી પણ ખબર હતી કે છે એમના મનમાં પણ થોડું ઘણું મારા માટે તો ખરું જ, પણ શું આજુબાજુ એવું વાતાવરણ રહેતું ને કે મારી યાદ કદાચ નહીં જ આવતી હોય મને, એટલે મારે વારે ઘડીએ પોક કરીને ફોન કરવો વારે ઘડીએ અને બહાના શોધવા કે હું ક્યારે કોલ કરીને એવું જણાવું કે હે આઈ એમ ઇન યોર લાઈફ. એટલે કંઈક આપણે 8-9 વાગે તમારા પંચઆઉટ માટે પણ તમે મને કહી દેતા યાદ કરવા માટે. અને આ માણસ એવા ને કે કામ સોંપવું બહુ ગમે, છોકરી હોય કે છોકરો, ખબર પડે ને કે આ થોડું ઘણું બી સોંપી દો કામ આને, હલો તું મને આટલું યાદ કરી દેજે ને, આ 1 નંબરના ભૂલક્કડ પાછા, મને આ યાદ કરી દેજે ને, તો પંચઆઉટ વાળું મને આપેલું હતું, પંચઆઉટ કરવા માટે મારે યાદ કરી દેવાનું. પછી જેમ જેમ આગળ વાતો વધી હું રોજ રાત મારી બગાડું, રોજ જે 12:30 1 વાગ્યા સુધી જાગું, હું વેઇટ કરું. મેં એક તો પ્રપોઝ પણ કરી લીધું હતું આમને, અને મને એ બી ખબર છે કે મેં એમને કહી દીધું છે ને, એમને ખબર છે કે હું એમને પ્રેમ કરું છું તો એ મને કહેતા નથી. હવે એઝ અ ગર્લ થાય તો ખરું ને યાર, આપણે કોઈ માણસને આપણું એક જ ધ્યેય હોય કે મને આ જ જોઈએ છે, આના સિવાય હવે મારી જીવનમાં મને કશું જ નથી જોતું, હવે મને આ મળી જાય તો સારું. એ કે જે વચ્ચેનું સિચ્યુએશનશીપ ટાઈપ જે ચાલી રહ્યું હતું ને અમારા બંને વચ્ચે, મારા તરફથી લવ, અહીંયાથી થોડું ઢચું પચું, હા જોઈએ કરીએ, હા જોઈશું, એ તો જોઈશું એવું,
તો એમાં હું ક્યાંક ને ક્યાંક બહુ અંદરથી એવું થઈ ગયું હતું કે આ કદાચ મારી જોડે રમત નથી રમી રહ્યા ને, એવું થયું હતું મને. પછી એક રાતે તો મેં ફિક્સ કરી લીધું કે આજે તો આર નહીં તો પાર, આજે તો મારે જવાબ જોઈએ જ છે ગમે તે રીતે. કાં તો હવે આમની સાથે આગળ લાઈફ ટાઈમ, કાં તો પછી આમના મગજમાં એવું હોય કે ના જ્યાં સુધી ચલો ત્યાં સુધી ચલાવીએ, જોયું જશે, કરીશું, જોઈશું, તો પછી મારે આગળ નથી વધવું. મારું મગજમાં એટલું ફિક્સ હતું કે જો સામેથી મને સેમ એનર્જી મળી રહી હશે, વાઇબ મતલબ એવું જેવી ફિલિંગ જે હું એમના માટે કરું છું એનું જ મને મળી રહ્યું છે, તો જ આપણે આગળ કન્ટિન્યુ કરવું છે. બાકી ટાઈમપાસ માટે તો મારે નથી જ કરવું, ના કદી કોઈની જોડે કરવું હતું. તો મેં તો ફોન કર્યો એ વખતે, લગભગ ખબર નહીં એમની ઓફિસમાં બી એ અકળાયેલા હતા, કંઈક તો બબાલ જ થઈ હતી. મને કહેતા જ હતા કે આજે તો યાર ઓફિસમાં આમ થઈ ગયું તેમ થઈ ગયું. મેં કીધું એ બધી વાત મૂકો સાઈડમાં, મને હવે ક્લિયર કટ જવાબ જોઈએ છે, મને જવાબ જોઈએ છે, મને કહો હવે તમે, મારે હવે બહુ થઈ ગયું કે હવે તમે ડિસિઝન લો એક, મને હવે એક ડિસિઝન જોઈએ છે, મને એક જવાબ જોઈએ છે ક્લિયર કે હા પ્રેમ કરું છું કે ના હું ટાઈમપાસ કરું છું, મને નહીં ગમે તો હું પાછું વાત કરવાનું બંધ કરી દઈશ, કે ખાલી આપણે ફ્રેન્ડ્સ જ છીએ તો હું પછી એવી રીતે વર્તું. તો સાહેબ ના આવ્યો ગુસ્સો, શું રોજ રોજ મને ફોન કરીને એક ની એક વસ્તુ પૂછ કરે છે કે શું કહું છે. પછી 2-3 મિનિટનો લીધો તો પોઝ એકદમ. મેં કીધું યાર ખોટું બોલી નહીં ગઈ ને યાર, હવે આના લીધે મારી સાથે વાત કરવાનું બંધ તો નહીં કરે ને. શું કરું, સાલું ફિલિંગ તો મને આના માટે છે પણ કહેતા નતા. પછી મેં અચાનકથી કીધું કે એટલું બધું તને છે ને તો જો, જેવી રીતે મેં તને કીધું કે તારા મમ્મી પપ્પાની પરમિશન હશે તો જ આપણે આગળ વધીશું, એવી રીતે મારા તરફથી પણ એવું છે. હું મારા મમ્મી પપ્પાને વાત કરીશ અને જો એ મને હા પાડશે તો આપણે આગળ વધીશું. મને તારા માટે ફિલિંગ છે પણ ફેમિલીની પરમિશન એ વધારે જરૂરી છે, મોટાની વડીલોની પરમિશન વધારે જરૂરી છે. અને જો એ લોકો હા પાડશે તો આપણે ચોક્કસથી આગળ વધીશું. અને એ દિવસે તો પછી રાતે આવી હું સૂઈ ગયો. એ દિવસે હું રાતે બિલકુલ નથી સૂતી, મને આખી રાત નથી ઊંઘાઈ કે મેં યાર કઈ ઝૂલ તો નહીં કરી દીધું યાર. પાડતી હતી કે હા હારો સવારે કહેવાનો છે, શું થશે. અગર ના પાડી દીધી તો, અગર એવું કહી દીધું કે ના આ બધું શું છે, અને મને એટલું તો ખબર હતી કે આ માણસ કદી એવું તો નહીં જ કરે કે હવે ઘરેથી ના પાડી કંઈ નહીં હું તને પ્રેમ, કેમ કે મને ખબર જ નથી, એ કન્ફેશન થયું જ નહોતું આ સાઈડથી કે હું તને બહુ જ પ્રેમ કરું છું, આપણે બંને લાઈફ ટાઈમ સાથે રહીશું, એ વસ્તુ હતી જ નહીં કન્ફેશન નામની. તો મને એ એક ક્વેશ્ચન માર્ક કે ભાઈ આ કન્વિન્સ થશે કે નહીં, એ જાણવા માટે મેં એ પ્રશ્ન કર્યો. તો એમાંથી ડાયરેક્ટ આ પોઈન્ટ ઉપર આવી જવું કે મારી ફેમિલી હા પાડશે તો હું તને હા પાડીશ. એ આખું મારા મગજમાં એવું થઈ ગયું હતું ને કે યાર આ મેં બહુ ખોટું તો નહીં કરી દીધું ને યાર, આનાથી સારું તો આપણે ફ્રેન્ડ્સ જ, મેં ફ્રેન્ડશિપ હતી તો કદાચ એ વાત પણ કરી લેતા મારી સાથે. પણ હવે શું થશે, સવાર પડે શું થશે. એ વખતે હું મંતવ્યમાં ઇન્ટર્નશિપ કરતી હતી, મંતવ્ય ન્યૂઝ ચેનલમાં. ઘરે આવીને પહેલાં તો મેં મમ્મી સાથે વાત કરી, પછી પપ્પા સાથે વાત કરીને મારા ઘરે કેવું રિએક્શન હતું એ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી ટાટા, બાય. ટાટા.